આ ઘનશ્યામભાઈને ન્યાય હજુ મળ્યો નથી. હવે એના પરિવારે જ એવું કીધું છે કે અમે ગુજરાત બંધનું એલાનને સમર્થન આપીએ છીએ, તો એમને એવું લાગે છે કે હજુ ન્યાય નથી મળ્યો. મને ખબર નથી મેડમ, એના પરિવાર આપણને મારો સંપર્ક નથી કર્યો. હું તો એના ઘરે જઈ આવ્યો છું. હા હા, હું એના ઘરે લૌકિક જઈ આવ્યો ત્યારે કહી આવ્યો. બીજું મારા જેવું કઈ કામ હોય તો કીજો. તો પણ પછી જ્યાં 70 થી 80 લોકો હજુ જેલમાં છે એ ક્યારે બહાર આવશે? કયું? આ 70 થી 80 લોકો હજુ જેલમાં છે ને, પથ્થરમારો થયો ને. હા, એના માટે પણ હું પોતે જાતે હા ક્યાં ક્યાં કોણ કોણ અંદર લેવાના છે, સીસીટીવી કેમેરામાં છે કે નહીં, આ બધા વકીલો, કોઈ વહીવટી તંત્ર બધાના સતત સંપર્કમાં છું. અને કઈ રીતે પગલા લેવડાવવા એ પણ બધું જ, અને કોને કઈ રીતે ખોટી રીતે કે સીસીટીવી કેમેરામાં છે નથી, હા ના, એ બધું જ મેં ફૂટેજ સહિતનું એકઠું કરી રહ્યા છીએ, કહેવાય ગયું છે. એટલે એ બાબતે મેં સતત હું શાયદથી જે કંઈ આ વિસ્તારના ધારાસભ્ય કરવાનું થતું હોય એમાં કશું જ બાકી ન રહે એ રીતે આપણે કરીએ છીએ.